ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલી શુભમ રેસન્સી સોસાયટીના રહીશો છેલ્લા 2 મહિનાથી વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં વીજ પુરવઠો સતત અવરજવર રહે છે. મેઇન પાવરનું વીજ વાયર વારંવાર તૂટી જાય છે. નવા વાયર નાખ્યા છતાં તે પણ 10થી 15 મિનિટની અંદર ફરીથી બળી ગયો છે. ત્યારે આવી સ્થિતિને કારણે મોટી દુર્ઘટના થવાની પૂરી શક્યતા છે, જેની સંપૂર્ણ જવાબદારી વીજ કંપનીની રહેશે. વીજ લાઇન બળી જવાથી રહેણાંક લોકોના જીવને જોખમ છે તથા આગ જેવી ઘટના થવાની પણ શક્યતા છે. ત્યારે તાત્કાલિક સોસાયટીમાં પૂર્ણ ચકાસણી કરવામાં આવે અને વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે અને જવાબદાર કર્મચારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. शुभम रेजेंसी राजपीपला रोड गढ़खोल में अंकलेश्वर शैलेंद्र प्रभा सिंह सोसाइटी के पूर्व चेयरमैन बोल रहा हूँ। यहाँ 2 महीने से लाइट का प्रॉब्लम चल रहा है। कभी भी लाइट वायर टूट के गिर जाता है, कभी लाइट फॉल्ट हो जाता है, 24 घंटा अप डाउन होता है। कोई भी जीवी वाले बराबर ध्यान देते नहीं। 50 कॉल करने के बाद भी कोई जीवी वाले आ नहीं रहे हैं। कल रात से 11 बजे से या 12 बजे जो भी गिरा हुआ है वायर ऐसे ही पड़ा हुआ है। आज हम लोग जीबी में गए तो 11 बजे आके जोड़ गए, आधे घंटे के बाद फिर फॉल्ट है। अभी लाइट चालू है, कोई मर गया, कुछ होगा जवाबदारी जीवी वाले का होगा।